શુભ સવાર રાજુ કશ્યપ બ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આવી ગયા છે આપણે ચા પાણી પીવા। મિત્રો ચા પાણી પીને પછી આપણે આગળ નીકળશું, તો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો। તો મિત્રો નાસ્તો કરવા રોકાઈ ગયા છીએ, નાસ્તો કરીને આપણે આગળ જઈશું નાસ્તામાં ત્યાં ચણા અને કચોરી। તો ચાલો મળી તારી આગળ વિડીયો જોતા રહેજો ભાઈઓ। મિત્રો આપણે નાહી લીધું છે અહીંયા, તો કઈ વ્યવસ્થા હોય ભાઈ મારે નાહવાની રોકાવાની જો। તો ચાલો મળીએ આગળ। અત્યારે અમે બિહારમાં જગદીશપુર ગામમાં છીએ અને ત્યાં આપણને આ બધા ભાઈઓ મળવા આવ્યા છે ભાઈ, અને એ પણ સ્કેટિંગ કરે છે। તો બે ભાઈઓ છે જે આમ છે જે સ્કેટિંગ કરે છે અને થોડે સુધી આપણી સાથે સાથે પણ આવશે। તો ચાલો ભાઈ સાથે સાથે સ્કેટિંગ થાય, સાયકલ પણ ચલાવીએ, જોઈએ ભાઈ કોણ આગળ નીકળશે। ચાલો તો વિડીયોમાં આગળ જોડાઈ રહેજો ભાઈઓ। એક હોટલ છે ભાઈ આવડિયા, જ્યાં અત્યારે ખાવામાં એમ ભેળવાઈ ગયા ભાઈ, કેમ કે કારેલાની સબ્જી અત્યારે 7 રાજ્ય પાર કર્યા ને તો મેં ભાઈ કારેલાની સબ્જી મેં ક્યાંય નથી જોઈ। અને આ દાળ છે, દાળમાં કાંઈ સ્વાદ કોઈ જાતનો કાંઈ સ્વાદ નહીં થાય। એટલે અમે 2 ડીશ કીધું હતું ભાઈ, એક જ ડીશનું કહી દીધું કે હવે બીજી ન આપતા। તો ભાઈ ક્યારેક આવું થાય। એક તો બપોરે ભૂખ લાગેલી હોય ભાઈ, ને એમાંય પાછું ખાવાનું ન મજા આવે, એટલે આખો દી બગડી જાય એવું થાય ભાઈ। શું કરું ભાઈ, પેટ ભરવા માટે ખાવું તો પડે જ છે। મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ નેપાળ। મિત્રો નેપાળ બોર્ડર અહીંથી હવે 38 કિલોમીટર છે, અને અમે ભાઈ પેટ્રોલ પંપે આવ્યા હતા। તો ભાઈ અનિલ સુધા મિલ્ક દુકાનવાળા ભાઈએ હા ભાઈ દહીં આપ્યું છે અને એક પાણીની બોટલ આપી છે। તો મિત્રો તમે પણ નેપાળ તરફ જતા હોય તો અહીંયા આવજો ભાઈ, સ્ટે કરજો। હોટલ પણ અહીંયા સાઈડમાં છે ભાઈ, ને વિડીયોને લાસ્ટ તક જોતા રહેજો। હર હર મહાદેવ। સાયકલ પેલે સાયકલ પર ચલે જાઓ, આ તમારી સાયકલ ભેગા કરે, મારી સાયકલ જોડે ઉભો રહીને માર કરાવે મેં પોતા। साइकिल पर होगा सीटों पर तो काट के डाल देंगे अपने। नजीक आ जाओ, नजीक फरी वार બિહારમાં એટલો પ્રેમ મળે છે ભાઈ કે એટલો તો આપણને બીજા એક રાજ્યમાં પણ નથી મળ્યો। તો ભાઈ જે ભાઈ સેવા કરવાવાળા છે ભાઈ, નવું બુલેટ લીધું છે તેની માટે કોંગ્રેચ્યુલેશન લખી દેજો। અને આપણને ભાઈ કીધું કે તમારી માટે અમે થોડી સેવા કરવા માગીએ છીએ, તો ભાઈ થમ્સઅપ પાય છે ભાઈ। તો હર હર મહાદેવ લખીને ભાઈ લાઈક કરી દેજો વિડીયોને અને શેર કરી દેજો। હર હર મહાદેવ। અત્યારે છીએ અમે નેપાળ બોર્ડરમાં એન્ટર થવાના છીએ ભાઈ, એની પહેલાં કંઈક સિટી આવ્યું છે ભાઈ। તો બસ ટૂંક સમયમાં આપણે નેપાળ બોર્ડરમાં એન્ટર થવાના છીએ, અને રક્સોલ આવે છે રસ્તો, રક્સોલથી આપણે એન્ટર થવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાઈ રહેજો, તમને પૂરી માહિતી આપતા રહીશું ભાઈઓ। મહાદેવ મારા બધા ભાઈઓ। તો મિત્રો અત્યારે હું નેપાળમાં એન્ટર થઈ ચૂક્યો છું, ચેકપોસ્ટ પણ પાર કરી લીધી છે, અને સામે બતાવે એ ભાઈ ગેટ છે, તો ત્યાંથી નેપાળ શરૂ થઈ જાય છે ભાઈ। તો મિત્રો મારી જર્ની જોવા માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું તમને નેપાળની બધી વસ્તુ બતાવી શકું ભાઈ। અને મિત્રો હાલો આગળ હું તમને કહેતો રહીશ ભાઈ। મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ, કેમ છો બધા?
તો મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું નેપાળ બોર્ડર તરફ. તો મિત્રો આ છે આપણું ઇન્ડિયા અને ગેટની પાછળ છે ભાઈ નેપાળ. તો મિત્રો મળીએ આગળ નેપાળમાં નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો ફોલો ન કર્યો હોય તો ફોલો જરૂર કરી લેજો, કેમ કે તમને પશુપતિનાથના દર્શન પણ કરાવવાના છે. તો કોમેન્ટમાં લખી દો જય મહાદેવ, હર હર મહાદેવ, જય પશુપતિનાથ.